તો લોકસભાની ચૂંટણી હવે ગણતરીના સમયમાં આવી જશે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ સક્રિય જોવા મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વિવિધ સમિતિઓ રચી છે અને આ સમિતિઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદેશ ચૂંટણી સમિતિ, સંકલન સમિતિ આ બંનેની રચના કરવામાં આવી છે અને પ્રચાર સમિતિ, ઢંઢેરા સમિતિ સહિતની સમિતિની રચના કરાઈ છે। સંકલન સમિતિમાં 36 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે રણનીતિના ભાગરૂપે અલગ અલગ સ્પેસિફિક સમિતિઓ બનાવીને પોતપોતાની જવાબદારી તેમને સોંપાઈ છે અને જે મુજબ તે તમામ લોકો પ્રચાર હોય કે ચૂંટણી ઢંઢેરો હોય, સંકલન હોય, તમામ અલગ અલગ લોકોને જવાબદારી સોંપાતા ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ ચાલી રહી છે। બંને પક્ષ પોતપોતાની એડી ચોટીનું દમ લગાવી રહી છે। 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીનો છે એવું માથુરનો છે, ત્યારે રાજીવ સાતવ સહિત ગુજરાત કોંગ્રેસના જેટલા પણ લોકો છે તેઓ પણ મહત્તમ બેઠકો જીતી શકાય તે માટેના પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને હવે આ સમિતિઓ રચાઈ છે બંને પક્ષ દ્વારા। अल्पेश ठाकुर, नरेश रावल, सिद्धार्थ परमार, राजू परमार, शैलेश परमार आ तमाम लोग अलग अलग समितियों में शामिल है। गौरव पंड्या, सागर रायका, मौलिन वैष्णव आ प्रदेश कांग्रेस समिति सभ्यों है। अर्षद रिबाडिया, राजू परमार, शैलेश परमार तमामनो समावेश करवामां आव्यो छे। हिम्मतसिंह पटेल के जो सीनियर नेता है, लोकसभा पण भूतकाळमां लड़ी चूक्या है, बापूनगरना धारासभ्य है। लालजी देसाई, करसनदास सोनेरी, नारायण राठवा आ तमाम लोको प्रदेश कांग्रेस समितिना सभ्य है। डॉक्टर करसनदास सोनेरी और लालजी देसाई ने पण समावेश करायो छे। आ तमाम लोकोने अलग अलग समितिओं में राखीने जवाबदारी सौंपवामां आवी छे। वधु माहिती आपी रह्या छे TV9 संवाददाता दीपेन परियार। दीपेन, जाणवा मांगीशुं के आ समितिओनी व्यूहरचना कई रीते कराई छे, कया नेताने कई समितिने कयो कार्यभार सौंपायो छे? बिल्कुल लक्ष्मी, जेनी राह जोवाती हती घणा समयथी ते तमाम कमिटीओनी रचना छे ते कोंग्रेस कमिटी द्वारा करी देवामां आवी छे। 2019 ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ અને જે ગુજરાત કોંગ્રેસની જે કોઓર્ડિનેશન કમિટી છે તે અગત્યની કમિટી 36 સભ્યોને કોઓર્ડિનેશન કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે। કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન તરીકે પ્રભારી રાજીવ સાતવ રહે છે। ત્યારબાદ કોઓર્ડિનેશન સમિતિમાં તમામ જે સિનિયર આગેવાનો છે, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, નરેશ રાવલ, સાગર રાયકા આ તમામ જે સિનિયર આગેવાનો નારાજ હતા તે તમામ આગેવાનોને કોઓર્ડિનેશન કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે। તો સાથે સાથે જે પ્રદેશની જે ચૂંટણી સમિતિ છે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને તે પણ રચના કરવામાં આવી છે। 43 સભ્યોની ચૂંટણી સમિતિ રચાઈ છે અને ચૂંટણી સમિતિના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલને નિમણૂક કરવામાં આવી છે અને અલ્પેશ ઠાકોર જે છે તેની પ્રચાર સમિતિના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। અલ્પેશ ઠાકોર છે તેઓ નારાજ હતા ત્યારે અલ્પેશ ઠાકોરની પ્રચાર સમિતિના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત જે 28 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિ છે તેમાં પણ અલ્પેશ ઠાકોરને સ્થાન આપવામાં આવ્યું છે તથા પ્રદેશની ચૂંટણી સમિતિમાં પણ તમામ જે સિનિયર નારાજ આગેવાનો હતા તેઓને સ્થાન આપવામાં આવ્યું છે। 14 સભ્યોની મીડિયા કોઓર્ડિનેશન કમિટી છે તેની પણ રચના કરવામાં આવી છે। મીડિયા કોઓર્ડિનેશન કમિટીનો ચેરમેન તરીકે નરેશ રાવલને સ્થાન આપવામાં આવ્યું છે અને કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિકને સ્થાન આપવામાં આવ્યું છે। મીડિયા કોઓર્ડિનેશન કમિટીમાં પણ અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમ પ્રદેશની જે ચૂંટણી સમિતિ, પ્રદેશની કોઓર્ડિનેશન સમિતિ અને પ્રદેશની ચૂંટણી પ્રચાર સમિતિ આ ત્રણ મહત્વની સમિતિઓ છે તે ત્રણેય સમિતિઓમાં અલ્પેશ ઠાકોર સહિતના જે તમામ નારાજ આગેવાનો છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે। જી जी बिल्कुल दीपेन, आभार समग्र माहिती बदल। तो तमाम ने पोतपोताना कैडर प्रमाणेनी जवाबदारी सोंपाई है। तेमां अल्पेश ठाकोर, अर्जुन मोढवाडिया, भरतसिंह सोलंकी तमाम नेताओनो समावेश थाय छे। एटले के आ तमामनी जवाबदारी रहेशे, कोईनी प्रचारनी, कोईनी चूंटणी ढंढेरानी, कोईनी संकलननी